સૌપ્રથમ તો આપ સૌ મીડિયા કર્મીઓ આજની આ સભામાં ઉપસ્થિત થયા, આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત અને આભાર વ્યક્ત કરું છું. જે રીતના રાજકોટ શહેરની અંદર કોઠારિયા વિસ્તારમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન સભાનું આજે આયોજન કરવામાં આવ્યું, એમાં લોકલાડીલા ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા, ઈસુદાનભાઈ ગઢવી, અનેક આમ આદમી પાર્ટીના નેતાઓ આજે ઉપસ્થિત રહ્યા હતા અને હજારોની સંખ્યામાં આમ આદમી પાર્ટીના સમર્થનમાં જે લોકો આવ્યા હતા, ત્યારે આપ સૌ જોઈ શકો છો કે સમગ્ર ગુજરાતની અંદર એક પરિવર્તનની લહેર જાગી છે. વિસાવદરના ઇલેક્શન પછી ગોપાલભાઈ ઇટાલિયા ધારાસભ્ય બન્યા પછી સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીની લહેર આવી છે. ત્યારે રાજકોટ શહેરની અંદર પણ ખૂબ સારી રીતના આમ આદમી પાર્ટી કામ કરી રહી છે, લોકોનું સમર્થન આવી રહ્યું છે. ખૂબ બહોળા પ્રમાણમાં રાજકોટ શહેરની અંદરથી પણ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના નેતાઓ, યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. મહિલાઓનો ખૂબ સારો સહકાર છે. ત્યારે અમને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં રાજકોટ શહેરની અંદર આમ આદમી પાર્ટીનો મેયર બનવા જઈ રહ્યો છે. રાજકોટની જનતા ખૂબ જ સમજુ જનતા છે, ખૂબ જ શિક્ષિત છે, એમને બધી જ જાતનું જ્ઞાન છે. ત્યારે આમ આદમી પાર્ટીને જે રીતના તમે જોયું કે પૈસા દીધા વગર, કોઈ જમણવાર કર્યા વગર હજારોની સંખ્યામાં રાતના 11 વાગ્યા સુધી અમારા નેતાઓને સાંભળવા ઉપસ્થિત થાય છે. ત્યારે એમના મનમાં એક વિશ્વાસ છે, ભરોસો છે કે જો અમારી માટે કોઈ કાંઈ કરી શકશે તો એ આમ આદમી પાર્ટી છે, આમ આદમી પાર્ટીના નેતાઓ છે. ત્યારે એ લોકોએ અમને વિશ્વાસ આપ્યો છે કે આવનારા દિવસોમાં મજબૂતાઈથી આમ આદમી પાર્ટીના ઇલેક્શનમાં અમે સમર્થન આપશું, ઝાડુના નિશાન ઉપર અમે મત આપશું અને 2027માં આમ આદમી પાર્ટીની સરકાર બનાવશું. લગભગ રાજકોટના કોઠારિયા વિસ્તારના લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે. આપ આ જનમેદની જોઈ શકો છો, 5000થી વધુ લોકો અહીંયા ઉપસ્થિત હતા અને જ્યાં સુધી ગોપાલભાઈએ છેલ્લો શબ્દ ન બોલ્યો ત્યાં સુધી એકી ટસે લોકો સાંભળતા હતા. લોકોને ઉમ્મીદ છે આવનારા સમયમાં ગોપાલભાઈ ઉપર, લોકોને ઉમ્મીદ છે આવનારા સમયમાં ઈસુદાનભાઈ ઉપર. આમ આદમી પાર્ટી આવનારા સમયમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઇલેક્શન લડવાની છે, ત્યારે લોકોનો પ્રેમ જ છે. આ કોઈ ભાડેથી લાવેલા લોકો નથી. એક પણ વ્યક્તિને અહીંયા રિક્ષા કરીને બસો લાવીને લાવવામાં નથી આવ્યા. કોઈ પણ વ્યક્તિને, સામાન્ય વ્યક્તિને આપ પૂછશો તો લોકો દિલથી આવ્યા છે, દરેક સોસાયટીમાંથી આવ્યા છે, વિસ્તારમાંથી આવ્યા છે. અને આજે આમ આદમી પાર્ટીની સભામાં ગોપાલભાઈને, ઈસુદાનભાઈને સાંભળી અને એક નવી ચેતના અને નવી ઉર્જા સાથે લોકો જઈ રહ્યા છે. આવનારા સમયમાં રાજકોટ કોર્પોરેશનનો બદલાવ આવે એ માટે પ્રયત્ન કરવાના છે. ચોક્કસ રાજકોટમાં ઘણી બધી સભાઓ ગોપાલભાઈની આવનારા સમયમાં અલગ અલગ વિસ્તારમાં થવાની છે. સૌથી પહેલાં પેડક રોડ ઉપર થઈ હતી, ત્યારબાદ મોવડીમાં થઈ, આ વખતે કોઠારિયામાં થઈ. એ ઉપરાંત રાજકોટમાં ઇલેક્શન સમયે પણ અને આવનારા સમયમાં પણ આમ આદમી પાર્ટીની ઘણી બધી સભા થશે અને આ લગભગ 5000થી વધુ. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे.